બહુ દિવસ પછી મુલાકાત થાય છે. કેમ છો બધા? મજામાં? ચલો આજનો સરસ મજાનો પ્રશ્ન જોતા હાથી જેવો લાગે છે, પરંતુ એનું સોલ્યુશન કીડી માફક આપણે કરી શકીએ છીએ. શું છે પ્રશ્ન? જોઈએ. પ્રશ્ન છે 1+1/2, 1+1/3, 1+1/4. આ રીતે આપણે પેટર્નમાં આગળ વધવાનું છે ત્યાં સુધી 1+1/98 ના આવી જાય ત્યાં સુધી. ત્યારબાદ એનો આપણે ઉકેલ લાવવાનો છે. મિત્રો, આ પેટર્નને પહેલા સમજવી ખૂબ જરૂરી છે. એકવાર પેટર્નને સમજી ગયા તો પ્રશ્ન બહુ સહેલાઈથી સોલ્વ થઈ જાય છે. જિંદગી પણ એવી જ છે. જિંદગીમાં જે સમસ્યાઓ આવે છે એ સમસ્યાઓને આપણે સમજી લઈએ તો બહુ સરળતાથી એના સોલ્યુશન લાવી શકીએ છીએ. ચલો જોઈએ શું છે આ પ્રશ્નની પેટર્ન. મિત્રો, અહીંયા જુઓ, 1+1/2 જે આપ્યા છે એ મિશ્ર અપૂર્ણાંક છે. તો એને પહેલા આપણે સાદા અપૂર્ણાંકમાં લખી લઈએ. 2 × 1 એટલે કે 2+1 3 એટલે 3/માં આવશે 2. સેમ આનું સોલ્યુશન લાવીએ. મિત્રો, અહીંયા બ્રેકેટ છે ને, બ્રેકેટ વચ્ચે કોઈ નિશાની છે ને, એનો અર્થ એ થાય છે કે આ સંખ્યાઓ ગુણાકારનો સંબંધ ધરાવે છે. તો આપણે અહીંયા ગુણાકારની નિશાની કરી લઈએ. 3 × 3 3+1 4 4/3, 4 × 4 4 ને 1 5 5/4. આ રીતે આગળ વધતા જઈશું એટલે આપણે છેલ્લી સંખ્યાનું સાદુરૂપ શું આવશે? તો 998 × 1 એટલે 998 + 1 999 998. હવે ધ્યાનથી આ પેટર્નને સમજો. અહીંયા 3 છે, અહીંયા 3 છે જેનો લોપ થાય છે. અહીંયા 4 છે, અહીંયા જે 4 છે એનો લોપ થાય છે. એટલે કે જુઓ, ઉપર જે અંશ આપ્યા છે એ અંશનો લોપ થતો જાય છે અને અમુક જગ્યાએ છેદનો લોપ થતો જાય છે. અહીંયા જે પહેલી સંખ્યા છે એમાં શું બચ્યું? છેદ. બીજી સંખ્યામાં અંશ અને છેદ બંનેનો લોપ થઈ ગયો. ત્રીજી સંખ્યામાં 5 બચ્યા એટલે કે અંશ બચ્યો છે, છેદનો લોપ થઈ ગયો છે. હવે આગળ કોઈ સંખ્યા આવશે એટલે અંશ અને છેદ ફરી એનો લોપ થઈ જશે. આ રીતે આપણે આગળ વધતા જઈશું તો એક સમય એવો આવશે જ્યારે છેદ બધાનો લોપ થઈ ગયો હશે અને છેલ્લી સંખ્યામાં માત્ર 999 બચ્યા હશે. તો પહેલી સંખ્યામાં છેદ શું બચ્યો છે? 2 અને છેલ્લી સંખ્યામાં અંશ શું બચ્યો છે? 999. તો જવાબ શું બનશે? 999/2. બહુ સહેલાથી આવા પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ છીએ. માત્ર એની પેટર્ન સમજવાની જરૂર છે. થેન્ક યુ.